अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કેમ છો સગલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી તારીફ મુશ્કેલોની. તારીફથી શું મુશ્કેલી આવશે? वो તો ખુશ કરવાને આવે છે, સગલાને બહેતર કરવાનું અમલ કરવે છે, સગલાને બહેતર અમલ કરવાની સલાહ આપે છે. બહેતરમાં બહેતર અમલ કરવો. અવોર્ડ આપીને, કોઈની વાહવાહી કરીને આ મળી જાય છે તારીફ. પણ તારીફ મળતા વખત લાગી જાય છે અને પછી ઘણું દેર થઈ જાય છે. ખબર નહીં પડતી કે તારીફ મળી રહી છે કે નહીં મળે તારીફ તો જ છું. ખુદની તારીફ થઈ જ રહી છે અંદર અંદર. આ માઇલસ્ટોનને આ પાર કરી દીધું તો દિલને અચ્છું લાગો. આ એક્ઝામમાં થોડા પાછળ થઈ ગયા તો અચ્છું નહીં લાગો. પાસ થઈ ગયા તો અચ્છું લાગો, ફેલ થઈ ગયા તો અચ્છું નહીં લાગો. ખુદમાં તો આ પ્રોસેસ ચાલતું જ રહે છે. જहाँ બહાર નીકળી જાય તો મુશ્કેલી થોડી વધી જાય છે. જેને મળી રહી છે ઓના વાસ્તે બી મુશ્કેલ જ છે કે ઓને શું કામ મળી રહી છે, કેમ ઓને જ મળી રહી છે, બીજાને નહીં મળતી. શું કામ કીધું કે ઓને આ તારીફોના ફૂલ બાંધી રહ્યા છે. અમે બી કરી શકીએ છીએ, અમે ઓનાથી બહેતર છે. આ સગલું આવી જાય છે તો તારીફ મિલનારને તો અચ્છું લાગે છે. ભલે એ પહેલાં ઓને થોડી નર્વસનેસ થાય છે સગલાના સામને, બટ બીજા સગલા જે છે ઓને ખુશ દેખે છે અને ઓની ખુશીથી ખુશ થાય છે તો પછી સગલું બહેતર થઈ જશે. પણ કોઈ એક ભી ખુશ ના થાય અને ગલત ઇન્ટેન્શનમાં ચાલો જાય પછી વहाँ ઓનો બિગાડો થઈ જાઓ. પછી વहाँ ઓનો બિગાડો, ઓનું જે ગલત ચીज़ों પર અટ્રેક્શન છે वो चलो जासे वहाँ पर. आ सोचीने कि वो नसीब बेहतर છે या वो नसीब बेहतर થઈ જ નહીં શકતો. સવાલો બી ઘણા હોય છે. શું કરી રહ્યા છો, શું કામ કરી રહ્યા છો, એમ કરવાનું હતું કે વાળ ખતમ થશે, એટલી લેટ કેમ કરી રહ્યા છો, કોણ છે તમારા સાથે, નામ શું છે એનું, શું કામ કરો છો, કેટલું મળે છે, કેટલું કમાવશો આગળ જઈને, શું કરશો, શું ખ્વાબ છે તમારા. આ પૂછો. આ જે સવાલો છે આ કોણ પૂછે છે, શું કામ પૂછી રહ્યા છે. આ સવાલો ના થાય તો એના બદલમાં શું થઈ શકે છે? સગલું થઈ જાય છે. પણ જ્યારે આ સવાલો પૂછવામાં આવે છે તો સવાલ પૂછનારને કંઈ શરમ નહીં આવે. वो ફક્ત સવાલ પૂછી રહ્યો છે, પણ જવાબ દેનારને શરમ નહીં આવશે. સગલું ખતમ થઈ જશે એનું. શું સગલું ખતમ થઈ જશે ખબર છે? વિડીયો દેખવાના लिए शुक्रन. खुदा हाफिज़.